આવીને ઊભું રહ્યું હતું અને અંદર બૂમો પાડતા હતા. એટલે પછી એ 4 જણો અહીંથી કાઢ્યા જે આ બાજના ટરબા ઉપર હતા એમના. પછી પેલી બાજુ પુલની અંદર બધા બૂમો પાડતા હતા. તો પછી અમે દોડીને એ બાજુ ગયા તો કોઈ દેખાતું નહોતું, વચ્ચોવચ્ચ હતા. પછી અમે ભાઈ રસો લઈને આવ્યા હતા, તે રસો બોધી અને અમે કૂદકા મારીને અંદર પડ્યા અને તરીને ભાઈને ટરબા ઉપરથી બેના દોરડાની સપોર્ટ રહીને એનાથી જીસીબી જોડે લાઈને કાઢ્યા બહાર. પછી ટરબાના ઉપર જોવા જઈએ એટલે નીચે સ્કોર્પિયો અમને પગમાં અડી તરીને જતા હતા. મેં કીધું અહીંયા બી ગાડી છે, તો એ તો લગભગ અડધો કલાક જેવું થઈ ગયેલું, એટલે એ તો મરી જ ગયો હશે મતલબ. પછી એ બેને જીવતા કાઢી નાખ્યા પેલા જે ટરબા ઉપર હતા. પછી અમે કાચ ફોડવાની બહુ કોશિશ કરી અને દરવાજો ખોલવાનો, પણ દરવાજો બી ખુલ્લો નહીં પાણીની અંદર. લગભગ 12 થી 13 ફૂટ પાણી હશે અંદાજે. નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા બંને સાઈડ અંડરપાસ છે એ ફ્રેક્ચર અને બેરિકેડથી બંધ કરવામાં આવેલ, પરંતુ એક ટ્રક અને એની પાછળ 3 જેટલી કાર છે, 4 વ્હીલ છે, એ બેરિકેડ ફસાવીને એમને જવા માટે અંડરપાસમાં વાહન નાખેલ અને અંદર પાણીમાં ફસાઈ ગયેલ. 6 થી 7 લોકો આપણે જીવિત રેસ્ક્યુ કરી દીધેલા છે.